પાલ ગામમાં 2018ની પ્લોટ હરાજી હવે ભ્રષ્ટાચારના ગુંજતા પ્રકરણમાં ફેરવાઈ છે। સરપંચ અને મળતિયાઓએ ગ્રામ પંચાયતના સભ્યોને અજાણ રાખી ગેરરીતિથી પ્લોટ ફાળવ્યા હોવાના આક્ષેપ થાય છે। ગામના અરજદારે રજૂઆત કરતા મામલો ડીડીઓ સુધી પહોંચ્યો હતો। તપાસ દરમિયાન અનેક વહીવટી ખામીઓ બહાર આવી છે। ડીડીઓ દ્વારા તાત્કાલિક 90 જેટલા પ્લોટ રદ કરવાના આદેશ આપ્યા છે। રદ થયેલા પ્લોટોને લઈને ગામમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। જરૂરિયાતમંદ અને ગરીબ લોકો આજે પણ પ્લોટ વિહોણા હોવાનું સામે આવ્યું છે। પીડિતોએ નવેસરથી પારદર્શક અને ન્યાયસભર ફાળવણી કરવાની માંગ ઉઠી છે। ડીડીઓના આદેશ બાદ હવે નવા માપદંડ હેઠળ પ્રક્રિયા હાથ ધરાય તેવી શક્યતા છે। શું કહેશો, પ્લોટ તમને મળ્યા કે નહીં મળ્યા? અમને પ્લોટ મળ્યા નથી, અમને પ્લોટ આપતા નથી। આ લોકો વેપારનો ધંધો કરવા માટે પ્લોટ લઈને વેચે છે, અમને આપતા નથી। અમારે જરૂરિયાત છે અને અમારા છોકરા સાપરામાં રહે છે, અમે ભાડેથી રહીએ છીએ, ભાડો ભરીએ છીએ, અમને પ્લોટ આપતા નથી। ગજરા બેન શું કહેશો, પ્લોટ છે કે નથી? પર્વત નથી તાર તો ક્લિયર પ્લોટ નહીં? હા, કેટલો વખો પડે? અમારે ઘણો વખત તો આમાં બધું આવ કઈ વખો પડે। શું શું વખો પડે? આ હુરવાનો વળી પણ રહેવાનો। હવે છોકરો ચો જોઈ બહેરો બહેરો છોકરા મોય તો અમે ચો જઈએ। અમે 3 જણા અમારા ડોહો અને અમારા છોકરો વચ્ચે વચ્ચે 3 જણા બાયરા એ આડું બોજી તાપડી તો બીજાને તો પ્લોટ મળી બીજાને મળે પણ સાહેબ અમને નથી મળતા। તો બીજા રૂપિયા વાળા તો બી હવે અમારે જમીન તો જાગી નથી, કોઈ ઠેકોણ રહેવા ઠેકોણ તમે પર્વત લઈએ। ઓકે, તમારું નામ? મારું નામ નરસિંહભાઈ સરદારભાઈ અટાર, રહેવાસી રૂપાલ। 2018ની સાલમાં માનીબેન સરપંચ હતા, એ વખતના ડેપ્યુટી સરપંચ હતા ભગવાનભાઈ લાલાભાઈ અટાર। તેઓએ સાથે મળી અને આ ગોઠવણી કરવામાં પ્લોટની આવેલી હતી 90ની। એ માળાતું લોકો એમનું પેનલ બનાવી, સંગઠન બનાવી અને લોકો પોતાના નામે 2, 4, 5 પ્લોટ ફાળવી દીધેલા છે। ગામના ગરીબ માણસો ઘણા લોકો દરેક સમાજના એમને પોતાના સુધીએ આ ન્યાય પહોંચ્યો નથી અને એમાંથી બકાત છે। તો અમારી માગણી એ જ છે કે દરેકને સમતોલ પ્રમાણે રાખી દરેકના પ્લોટમાં દરેકને સહભાગી રાખી અને દરેકને આપવા માટે નમ્ર વિનંતી। ડીડીઓ સાહેબ હુકમ પહેલાં પણ કરવામાં આવેલો હતો, રદ થયેલા પણ, અને એ પણ મેં હાલ પત્રકારને રૂબરૂમાં મારા કને કોપીથી મેં તેમને હોશ પર આપેલી છે સાહેબ।